जय जवान जय किसान जय जय शिक्षित युवान नारी शक्तिनो जय हो जय माँ गुजरात। હવે હું જે વિડીયો બનાવું છું SN લોક જાગૃત અભિયાન, એમાં સિમ્બોલ છે આવો હાથનો પંજો ગ્રીન કલરનો, SN લોક જાગૃત અભિયાન લખવો તો લખી લો, SN લોક જાગૃત અભિયાન, એમાં સિમ્બોલ છે હાથનો આવી રીતનો અને ગ્રીન કલરનો, SN લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમભાઈ બોલું છું। હવે મેં ઘણા બધા વિડીયો બનાવ્યા, સમજવા લાયક બનાવ્યા, દરેક સમજો જાણો વિચારો, નાનામાં નાના ગરીબમાં ગરીબ માણસ માટે બનાવ્યા મેં કે તાકીદે નરેન્દ્ર મોદી સુધી જાય તો કંઈક એનો રસ્તો થાય। મોદી સાહેબ ગુનેગાર હોય એવું હોતું નથી, પણ એમના સુધી જવો જોઈએ વિડીયો કે એનો કંઈ નિકાલ કરે। પણ તમે ફોલો જ નહીં કરતા, ફોલો કરો, શેર કરો, કોમેન્ટ કરો, પણ તમે કરતા જ નથી, કરીને મોકલો ઉપર સુધી। હું એમ કહેવા માગું છું કે ખાલી ફેસબુકમાં પેલા અડધા કપડાં પહેર્યા હોય ને જે પેલા શું આવું મારે કહેવું એવા દ્રશ્યોના ફોટા આવે તો તરત તમે લાઈક કરી દેશો। તમારો શોખ હોય તમે કરો, મને વાંધો નથી, કરો, પણ જે માણસ પ્રયત્ન કરે છે ગરીબ માણસોને, મધ્યમ વર્ગના લોકોને, ખેડૂતોને, આજે મેં વિડીયો બનાવ્યા તમે બધા જુઓ ફોલો કરી, બધા વિડીયો સારા છે, સમજવા લાયક છે। તમારા સપોર્ટની જરૂર છે મારે, હું એકલો કશું જ નહીં કરી શકવાનો, તમે સપોર્ટ કરશો તો આગળ વધશે। એટલે તમે સપોર્ટ કરો બરાબર, કોઈ પણ મારા વિડીયો એટલે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, ફોલો કરો, તો મને બી ઉત્સાહ જાગશે આમ કે ચલો પબ્લિક મને સપોર્ટ કરે છે। મેં વિડીયો રેગ્યુલર બનાવ્યા, ખાલી વચ્ચે બીમાર હતો 2-3 દિવસ ત્યારે જ નહીં બનાવ્યા, તો મેં પબ્લિકની વચ્ચે બધાની માફી માંગી લીધી મેં કે ભાઈ ભૂલ થઈ ગઈ, પણ આ રીતનો પ્રોબ્લેમ હતો, પણ હવે રેગ્યુલર વિડીયો બનાવીશ। એટલે હવે બધું તમે ધ્યાન આપો અને મને તમે ફોલો કરો, શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો અને ઉપર નરેન્દ્ર મોદીજી સુધી આ વિડીયો જાય એવું કરી આપો। જો મેં પહેલાં લગભગ 10 વર્ષ જેવું થયું ત્યારે જે મેં મુદ્દા મૂક્યા હતા બધા મુદ્દા પ્રમાણે ભાજપે કામ કર્યું છે। ખાલી એક ગૌ માતાને જે રાષ્ટ્રીય માતા બનાવવાની એ નથી કર્યું, બાકી લગભગ બધા કામ કરે ભાજપે। તો ઉપર સુધી આ વિડીયો જાય તો બધું કામ થાય, કોઈ પણને ખબર ના હોય કે આ નીચે શું થાય છે, આપણે વિડીયો મોકલીએ તો એમને ખબર પડે ખરેખર આવું બધું થતું હશે। બધા જ ના માણસો બધા સારા જ હોય, કામ ખોટા હોય, અને આપણે કામ ખોટા છે એવા વિડીયો બનાવ્યા છે, માણસ ખોટો છે એવો વિડીયો નહીં બનાવ્યો। પછી એવું કે કોંગ્રેસના વિરુદ્ધ બોલીને ગાળો બોલવાની, સમાજના વિરુદ્ધ બોલીને ગાળો બોલવાની, એને લાઈક કરવાના, એવું છે? એવું કોઈ દિવસ ના રખાય। ભાજપના વિરુદ્ધમાં બોલીને ગાળો બોલવાની, ભાજપમાં પેલો આવો છે ને તેવો છે તો તમે લાઈક કરશો, એવું નહીં રાખવાનું। આપણા ગરીબોને મધ્યમ વર્ગનું કામ થાય એના માટે વિડીયો બનાવીએ કે ઉપર સુધી નરેન્દ્ર મોદીજી સુધી આપણો વિડીયો જાય તો એનું ધ્યાન આપે। અને આપણા ગુજરાતના છે વડાપ્રધાન, એટલે આપણે એનો લાભ લેવો જ જોઈએ, પણ તમે શેર જ ના કરો તો ઉપર સુધી કેવી રીતે જાય? લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો। આપણે કોઈનું ખરાબ નહીં બોલું, આ કામ ખરાબ છે બધાના, અને કામ આપણે બતાવીએ છીએ કે જો આ રીતનું છે તો એના ઉપર સુધી મોકલો તો કંઈક કામ થાય આપણું। તમારે કંઈ એમાં ફોલો કરવાથી, શેર કરવાથી કે તમારા પૈસા નહીં બગડતા, લાઈક કરવાથી પૈસા નહીં બગડતા। પેલા ફાલતુ જ લોકોને તમે લાઈક કરો એના કરતાં આ વિડીયો સાંભળો, બરાબર જુઓ, સમજો અને પછી લાઈક કરો। હું એવું નહીં કહેતો કે તમે કરી જ નાખો, પણ લોકોના પ્રશ્ન એવા છે ને હું એવા પ્રશ્નોના વિડીયો બનાવું છું કે ખરેખર આ વાત સાચી છે, એમ ખોટી નથી। તો તમે પણ ધ્યાન આપો અને આ રીતનો મદદ કરો મને। હું એકલો કશું જ નહીં કરી શકું, મારામાં તાકાત જ નથી, તમે જ મદદ કરી શકશો ને તમે જ મારા વિડીયો ઉપર સુધી મોકલી શકશો, એવું મારું કહેવું છે।
તો પૂરેપૂરા પ્રયત્ન કરો. તમે જેવા જ્યાંને બી ચાલતા હોય મારો કોઈ મતલબ નથી. જેવા વિડીયોને જ્યાંને બી લાઈક કરો મને કોઈ વાંધો નહીં, પણ મારા વિડીયો ઉપર સુધી મોકલો. એના માટે હું તમને રિક્વેસ્ટ કરું છું કે આની અંદર તમે મદદ કરો પૂરી, જેથી નાના માણસો, ગરીબ માણસો, મધ્યમ વર્ગ, ખેડૂતો, શિક્ષકો જે કોઈના વિડીયો બનાવે છે એમને ન્યાય મળે. મોદીજી સુધી આપણો વિડીયો જાય તો એમનું ધ્યાન આપે ખરેખર વસ્તુ ખોટી બની. એવું નથી, આપણા ગુજરાતના વડાપ્રધાન છે અને એમને ખબર બી ના હોય નીચે શું થતું હોય. આપણે ખાલી ઘરના 5 માણસ સંભાળવાના હોય તોય તકલીફ પડે તો અમને આખો દિવસ સંભાળવાનો, પણ આપણે જે કંઈ હકીકત જણાવીએ તો એમને કંઈક ખબર પડે કે શું કરવું એમ. એટલા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું. એટલે હવે પછીના વિડીયો મારા કોઈ પણ હોય સાંભળો, ફોલો કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો. જય મા ગુજરાત.